બગદાણાના મારામારીના મામલે બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી. આજરોજ તારીખ 1 જાન્યુઆરી 2026ના ગુરુવારના ઈજાગ્રસ્તને મળવા રાજુલાના ધારાસભ્ય, તળાજાના ધારાસભ્ય અને મહુવાના ધારાસભ્ય સહિતના લોકો મહુવા ખાતે પહોંચ્યા હતા. ત્યારે કોળી સમાજના લોકોને સંબોધન કરતી વખતે હીરાભાઈ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સાંભળો હીરાભાઈ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું હતું. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરે. મારી રજૂઆત આ છે કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટે આ વાત હીરાભાઈ સોલંકીના નિવેદન બાદ તાત્કાલિક ગૃહ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ભાવનગરના એસપી નીતેશ પાંડે દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીવી ડાંગરની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી.